વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના 700 થી વધુ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાલ પર ઉતર્યા। વિવિધ પડતર માંગને લઈને હડતાલનો સૂર જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ હડતાલ પર ઉતર્યા છે, જેમાં આરોગ્ય કર્મીની હડતાલને પગલે અસર પણ જોવા મળી રહી છે। અલગ અલગ હોસ્પિટલ્સમાં તેની અસર જોવા મળી રહી છે। દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાત્કાલિક માંગણી સ્વીકારવા સરકારને રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય કર્મીઓ આજથી હડતાલ પર ઉતરતા સ્વાસ્થ્ય સેવાને ભારે અસર જોવા મળી રહી છે અને દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે 700 થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે। વિવિધ પડતર તેમની માંગ છે અને આ માંગ હડતાલના માધ્યમથી તેઓ ઉકેલવાની રજૂઆત કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, આરોગ્ય સેવાને અસર થઈ રહી છે, દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેવી પરિસ્થિતિ? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ છે, વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરી ગયા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજથી 700 થી વધુ જે આરોગ્ય કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્ય જે વિભાગ છે તેને સીધી અસર વર્તાઈ જવા પામી છે। પીએચસી કેન્દ્ર ઉપર ફરજ બજાવતા તમામ જે કર્મચારીઓ છે તે આજથી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને સરકાર સામે વિવિધ પડતર માંગણીઓ પણ મૂકવામાં આવી છે। કેટલાક આરોગ્ય કર્મચારીઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું। કેવા પ્રકારના પ્રશ્નો છે ને હડતાલ રાખવાનું કારણ શું છે ને કેટલા સમય હડતાલ રહેશે? અમારા મુખ્ય બે પ્રશ્નો છે। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી અને પગાર સુધારણા કરો। સરકારે 2022માં કમિટીની રચના કરી હતી। 6/3/2024ના રોજ કમિટીએ સંપૂર્ણ પોઝિટિવ અહેવાલ આપેલો છે। એનો અમલ કરી અને એ મુજબ પગાર ધોરણ સુધારણા કરો, પહેલો પ્રશ્ન છે। બીજો છે ખાતાકીય પરીક્ષા, જે MPHW FHW ને જે લાગુ કરવામાં આવી 2022, જે અગાઉ ક્યારેય હતી નહીં અને જે અમારી જે કેડર છે એને લાગુ પડતી નથી। અમારું જે કામગીરી છે એ અલગ છે અને પરીક્ષાનો જે સિલેબસ છે એ અલગ છે, એ રદ કરવી અને મુક્તિ આપી। આ મુખ્ય અમારા બે પ્રશ્નો। ખાસ કરી અન્ય એક આરોગ્ય કર્મચારી આપણી સાથે છે। કેટલા કર્મચારીઓ છે અને કેવા પ્રકારની આજથી આ જે હડતાલ છે કેવી અસર સર્જાશે આરોગ્ય વિભાગને? સુરેન્દ્રનગર જિલ્લો આરોગ્ય કર્મચારી યુનિયન તરફથી 723 જેટલા કર્મચારીઓ આજથી હડતાલ ઉપર ઉતરી ગયેલ છે। જે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમે ઉતરેલા છીએ। અમે એવા આરોગ્ય કર્મચારીઓ છીએ કે જે સરકારની નાનામાં નાની યોજનાઓ પણ છેવાડાના માનવા સુધી પહોંચાડવા વાળા છીએ। ધાંગધ્રા પાટડીનો રણ વિસ્તાર હોય, ચોટીલા સાયલાનો દુર્ગમ પહાડી વિસ્તાર હોય કે લીંબડી અને લખતરનો રણકાંઠાનો વિસ્તાર હોય, એ વિસ્તારની અંદર દરરોજનો 10-10 કિલોમીટર ચાલીને અને ઘરે ઘરે જઈને આરોગ્યની સેવાઓ પહોંચાડનાર આ કર્મચારીઓ છે, પાયાના કર્મચારીઓ છે। અને સરકારશ્રીએ અમને ટેકનિકલ ગણવાની જે વાત છે, તો સમિતિનો અહેવાલ આવી ગયો છે। અમારી માંગણી એટલી છે કે સમિતિના અહેવાલને અમલમાં મૂકવામાં આવે અને જે ખાતાકીય પરીક્ષાઓ છે, તો ખાતાકીય પરીક્ષા અમારા અભ્યાસક્રમને અનુરૂપ આપવી જોઈએ। અમે જે કામગીરી કરીએ છીએ આરોગ્યલક્ષી કામગીરી છે, એની જગ્યાએ બીજો સિલેબસ અમને આપી અને અમારા ઉપર ખાતાકીય પરીક્ષા મૂકવામાં આવેલી છે, તો એ ખાતાકીય પરીક્ષા રદ કરવામાં આવે। નહીં માંગણી સ્વીકારાય તો કેવું આગામી લડત રહેશે? આગામી લડત અમારો મહાસંઘ જે પ્રમાણે આદેશ કરશે એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લો એ પ્રમાણે આંદોલન કરવા માટે તૈયાર છે। કેટલા સમયની મુદત છે? અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અત્યારે। મહાસંઘ જ્યાં સુધી કહેશે કે અમારી માંગણી સંતોષાઈ નથી, મહાસંઘનો આદેશ નહીં થાય ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લો મહાસંઘ સાથે જોડાયેલો છે અને એના આદેશ મુજબ અમે અચોક્કસ મુદતની હડતાલ અમે ચાલુ રાખીશું। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના 723 થી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે। ખાસ કરીને મુખ્ય જે અસર સર્જાઈ રહી છે, જેમાં નાના બાળકોને રસીકરણ કરવાનું હોય અથવા તો સગર્ભા મહિલાઓને દવા આપવાની હોય તેવી તમામ પ્રકારની કામગીરી હાલ અટકી પડી છે, જેને સીધી અસર સૌથી વધુ વર્તાઈ રહી છે। મુખ્ય બે માંગણીઓ છે, સરકાર તાત્કાલિકપણે સંતોષી લે અને આમને ન્યાય આપે તે પ્રકારની માંગણી હાલ કરવામાં આવી રહી છે। યુનિયન જે પ્રમાણે આગળ રણનીતિ ઘડશે તે પ્રમાણે આગામી આંદોલન પણ ચાલુ રાખવાની તૈયારી છે તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા દેખાડવામાં આવી રહી છે। પીએચસી કેન્દ્રના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા આરોગ્ય વિભાગને હાલ સીધી અસર છે તે જોવા મળી રહી છે। જી ફઝલ, આ સાથે સાથે જે પણ દર્દીઓ છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકોનું શું કહેવું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં
723 જેટલા જે પીએચસી કેન્દ્રો છે ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા ત્યાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોક્કસથી જ્યારે વાત કરવામાં આવે તો આ નાના ગામડાઓ છે ત્યાં ચાલીને જતા હોય છે અને જે ગ્રામીણ વિસ્તારના જે ખાસ કરી પાટડીના અગરિયાઓ હોય તેમને હાલ કોઈ આરોગ્યની સેવા કથળે અથવા તો તેમની તબિયત લથડે તો આવા પ્રકારના જે કર્મચારીઓ છે તેમના સુધી જતા હોય છે, તેમને દવા આપતા હોય છે, તેમનો ઈલાજ કરતા હોય છે. પરંતુ હવે આ જ કર્મચારીઓ આજથી જે સરકાર સામે બાયો ચડાવી છે, હડતાલ ઉપર ઉતરી ગયા છે એટલે સમગ્ર આરોગ્યની સેવાઓ છે તે ઠપ થઈ જવા પામી છે. એટલે હાલ જે અગરિયાઓનો પ્રશ્ન હોય અથવા તો જે સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં કે જ્યાં આ લોકો પોતાના પર્સનલ વાહન લઈ અને દર્દીઓની સેવા કરવા જતા હોય અને તેમના ઈલાજ માટે જતા હોય ત્યારે આવા પ્રકારના દર્દીઓને સૌથી મોટી અસર સર્જાશે અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ હોય અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો રસીકરણ એટલે નાના બાળકો જ્યારે જન્મે ત્યારે રસીકરણની કામગીરી પણ આ જ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે તે પણ કામગીરી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અટકી ગઈ છે. એટલે આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા સૌથી મોટી અસર નાના બાળકો, વૃદ્ધો અને ખાસ કરી પીડિત વ્યક્તિઓમાં જોવા મળી રહી છે. સરકાર બે માંગણીઓ સરકાર સામે આ કર્મચારીઓએ મૂકી છે. મુખ્ય બે માંગણીઓ સંતોષવામાં આવે ત્યારે જ હડતાલ સમેટાશે. ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર હાલ આ કર્મચારીઓ ઉતરી ગયા છે. સરકાર પણ આ કર્મચારીઓ સામે જોઈએ કારણ કે મુખ્ય આરોગ્ય વિભાગ હોય છે, સેવાનો વિભાગ હોય છે ત્યારે તેમની સામું જોઈ અને યોગ્ય નિર્ણય કરે તે પ્રકારની માંગ હાલ આ કર્મચારીઓની છે તે ઉઠવા પામી છે. જી આભાર ફઝલ જોડાવા માટે.